જેવું ગામડું જેને હરખલા હરખું જેવું નામ હોય, પણ હરખલા ને 88 વર્ષની ઉંમર બને પણ એ ખવાસી માટીની બાપા ખોટ હતી. મારો હરખલો મર ખોરખું મનમાં વિચાર કરો, મારી હરખલી મારા હરખું શું ક્યાય ભલે દેવી ભલે. એ બાપ હરખલા મારી વાત સાંભળ. પણ નાથી તારી મ્યાલડી નામય ભોજન કર્યા, નથી તારી મ્યાલડી ની મય બંદગી કરી. એ હરખલા નથી તારી મેલડી ની મય બંદગી કરી, નથી તારી મેલડી ના મય ભજન કર્યા, પણ મારા માથાના અંબોળ તારી મેલડી નો મઢ વાર્યો. તારી મેલડી એ મને દીધો નહીં દીકરો. અમાર તને નથી તારી મ્યાલડી નામય ભજન કર્યા. એ હરખલા નથી તારી મેલડી ની મેં બંદગી કરી, નથી તારી મેલડી ના મેં ભજન કર્યા, પણ મારા માથાના આંબોળા તારી મેલડી નો મઢ વાર્યો. તારી મેલડી એ મને દીધો ને એક દીકરો. બાપો બાપો મારી કારુડી ના ખૂબ મજાને ખમા. મારો હરખલો શું કહેવા લાગા, ન્યાણું ના મારશો મારી મેલડી નો. એ હરખલી ન્યાણું ના મારશો બાપ મારી મેલડી ને. ન્યાણું તો બાપ મારી મેલડી માથાનો ઘા કહેવાય. બાપો બાપો દાનભાઈ બાપો. શું ક્યાય કે હરખલા હું હો ગરની રનારી, મને એકલા ગરા એ મન હરખું બહમા લાગે. અમાર તને હું હો ઘરની રનારી એકલા ઘર મને બાપ વહવા લાગે. એટલે હરખલો મનમાં વિચાર કરે કે લાય શેખડી ગામમાં મારી બોન છે અને મારી બોન ને 4-5 ભાણેજ છે. એકાદા ભાણેજ ને લાવ તો બાપ મારા સિંદરેજ ના ગરા હાચો. બાપો બાપો મારી કારુડી ના ખૂબ મજાને ખમા. મારો હરખલો ગામ મોજાય, ગામ મોજાય, જનકા કમો ટોપલી જાથમો ધોકલી. એટલે ગામમાં જઈ અને રજવાડામાં જઈને ઉભો રહ્યો અને કહેવા લાગ્યો કે બાપા મને 2 દાડાની રજા આપો, મારી બોન ના ઘેર જાવું છે અને મારી બોન ને 4-5 ભાણેજ છે, એમાં એકાદા ભાણેજ ને લાવું તો બાપ આપણા સિંદરેજ ના ઘરા હાચવા. મારા હરખલા
ઉયાલો 2 દાડાની રજા આપ અને કે જા રખલા તારી બોન ના ઘેર એકાદા ભાણેજ ને લાય તો આપણા સિંદરેજ ના ગરા હાચવા કે બાપ